મારા બાપનું એકનું કપાયું હોત તો ઠીક, આમાં તો મારા ભેગું તારું એ નાક કપાઈ ગયું. પણ શું થયું? કાંઈ નથી થયું. કાંઈ તો નથી થયું, બધું અંધાઈ ગયું. હું એમ કહું છું કે તું વાંગણવેળા મૂકીને શાંત થાઈશ. શાંત ક્યાંથી થાવ? અરે અહીંયા તો હોળી તળગે છે. નાના ઈ નરતીના ટામણનું તકપણ અને તારંગધરનો વાંગણ વાંઢો. તું ધીરજ ધર. તારા વાંઢાપણાનું દુઃખ જેટલું તને છે એટલું મને પણ છે. ખોટી વાત. મારા વાંઢાપણાનું દુઃખ તમને ક્યાંથી હોય? તમે તો એને મારા જન્મ પહેલાના રૂડા રૂપાળા મારી બાયરે પરણી ગયા છો. કહું છું હવે તમે ગમે તેમ કરીને આપણા એકના એક દીકરાને પરણાવી દો. હા બા, નહીં તો હું તમારું ઘર ભાંગીશ. શું? હા, મારી બાને એવી ચડાવીશ કે આ ઉંમરે પિયર ભેગી થઈ જાય પછી રેજો ટોકરી વગાડતા. આકડો ન થા બેટા, હવે આકડો ન થા. પણ બા, મારી હાલતની હવે હદ આવી ગઈ છે. આ હું બાયડી વગરનો છું ને એટલે ગામના છોકરા મને હનુમંત પ્રતાપને બદલે બજરંગ બલી કહે છે. કેટલાક તમારી માથે તેલ ને અડદ ચડાવી જાય છે. એવું કહેનારાના મોઢામાં તો ધૂળ ભરાશ.